જોઈ રહ્યા છો ન્યૂઝ એટ પ્રથમ વાત કરીએ તો શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદ કરી હતી। કેબિનેટમાં રાજ્ય સરકાર યુનિવર્સિટી પરીક્ષા મુદ્દે માહિતી આપી હતી। ત્યાર પછી અન્ય યુનિવર્સિટી પરીક્ષા યોજવાની જાહેરાત કરી હતી। ભારત સરકારના શિક્ષણ વિભાગના સચિવે સૂચના આપી છે કે હાલ તમામ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। તમામ પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે। ભારત સરકારની સૂચના મુજબ મોકૂફ રાખવામાં આવશે પરીક્ષા। હવે પછીની તારીખ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે। ભારત સરકારમાંથી સૂચના આવી ત્યારબાદ મુખ્યમંત્રીએ ચર્ચા કરી અને ચર્ચા બાદ આ નિર્ણય લેવાયો। 15 તારીખ, 17 તારીખ, 20 તારીખે પણ અલગ અલગ સરકારી યુનિવર્સિટીઓ દ્વારા લેવાનારી પરીક્ષાઓ ભારત સરકારની સૂચના મુજબ મોકૂફ રાખવામાં આવે છે। હવે પછીની તારીખ પછી જાહેર કરવામાં આવશે। ભારત સરકારે દેશમાં એક સૂત્રતા જળવાય, દરેક રાજ્યોમાં આ સમાનતા જળવાય એ હેતુથી આપેલી સૂચનાનું રાજ્ય સરકારે પણ પાલન કરવાનું નક્કી કર્યું છે। તો રાજ્યમાં તમામ યુનિવર્સિટીમાં અંતિમ વર્ષની પરીક્ષા મોકૂફ રાખવાના નિર્ણય લેવામાં આવ્યો છે। અગાઉ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પરીક્ષા યોજવાની જાહેરાત કરી હતી, પરંતુ માત્ર 2 જ કલાકમાં પોતાનો નિર્ણય બદલીને ફરીથી પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી, જેને લઈને કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા અને સરકારના આ પ્રકારના નિર્ણયને તગલખી નિર્ણય ગણાવ્યો છે। હું સરકારને પૂછવા માંગુ છું કે આ તમારા તગલખી નિર્ણય પાછળના જવાબદાર તત્વો કોણ છે? આ તગલખી નિર્ણયથી તમે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા, એમને આરોગ્યની સુરક્ષાને સંપૂર્ણપણે અવગણી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, યુજીસી, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન એઆઈસીટી અને સંપૂર્ણપણે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ એની માર્ગદર્શિકાથી વિપરીત થઈને યુનિવર્સિટીના સત્તાધીશો જીટીયુ વાળાએ કઈ વાત એવી સ્વીકારી લીધી કે જેના કારણે કીધું કે રાતોરાત અમે પરીક્ષા યોજી શકશું। તમામ ગાઈડલાઈનોથી જુદી કોન્ટ્રાવર્સી ઊભી થાય એવા નિર્ણયો માત્ર પોતાના અહમ સંતોષવા, પોતાના ઈગો માટે કે મમત માટે શા માટે વિદ્યાર્થીઓને બાંધમાં રાખ્યા એનો સરકાર જવાબ આપે। 2 કલાક પહેલા શિક્ષણ મંત્રી પરીક્ષા લેવાની વાત કરે છે અને 2 કલાક પછી જ એ જ યુ ટર્ન લઈ અને ફરીથી પરીક્ષાઓ કેન્સલ કરવાની વાત કરે। આ સ્પષ્ટ છે અને સરકાર પોતે કન્ફ્યુઝ છે, નિર્ણયો લઈ શકતી નથી, લાંબુ વિચારી શકતી નથી। અમદાવાદમાં સરકારે તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાના નિર્ણયનું ઉલ્લંઘન થયું છે। ગુજરાત યુનિવર્સિટીએ મેડિકલ, પેરામેડિકલની પરીક્ષા લેવાનો નિર્ણય લીધો છે। કોરોના હબ સિવિલ કેમ્પસમાં જ વિદ્યાર્થીઓની પરીક્ષા કેન્દ્ર છે। સરકારે પરીક્ષાઓ મોકૂફ રાખી, પરંતુ યુનિવર્સિટી પરીક્ષા લઈ રહી છે। ઉલ્લેખનીય છે કે વારંવાર આ રીતે કોરોના કાળમાં પરીક્ષા લેવી વિદ્યાર્થીઓ માટે હિતાવહ નથી। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા નરેન્દ્ર પાસેથી। નરેન્દ્ર, જે રીતે વારંવાર જે નિયમ છે તેનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને હાલમાં કોરોના ખતમ નથી થઈ ગયો, ત્યારે ફરીથી આ પરીક્ષા લેવા માટેની જે આ વાત સામે આવી છે, શું વધુ માહિતી? જે મિથુન, કેન્દ્ર અને રાજ્ય સરકાર જે છે એ કહી રહી છે કે કોઈ પણ પરીક્ષાઓ અત્યારે હાલ કોરોના સમયગાળા દરમિયાન લેવામાં ન આવે અને અનેક જે પરીક્ષાઓ છે જે આગામી સમયની અંદર શરૂ થઈ રહી છે અને તાત્કાલિક ધોરણે મોકૂફ રાખવાનો નિર્ણય લઈ લીધો છે। આમ છતાં પણ જે ગુજરાત યુનિવર્સિટી છે એની જે મેડિકલ અને પેરામેડિકલ જે પરીક્ષાઓ છે એ આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે। કેટલીક પરીક્ષાઓ આજે પણ લેવાઈ ચૂકી છે, જેની અંદર બીએચએમએસ, ફિઝિશિયન અને નર્સિંગ સહિતના જે વિવિધ વિદ્યાર્થીઓ છે એમની આ પરીક્ષા ફાઇનલ યરની જે છે એ લેવામાં આવી રહી છે। એની પણ સૌથી મહત્વની વાત મિથુન એ છે કે આ તમામ જે પરીક્ષાઓ જે છે કે જેના સેન્ટર સમગ્ર રાજ્યનું કોરોનાનું હબ જે છે અમદાવાદની એ સિવિલ હોસ્પિટલની અંદર જ આ તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી છે। એટલે કે એક રીતના આ તમામ વિદ્યાર્થીઓ જે છે એમના ભાવિ સાથે ચેડા કરવા માટેનો જે પ્રયત્ન છે એ અત્યારે હાલ યુનિવર્સિટી કરી રહી છે અને આ પરીક્ષા જે છે એ મોકૂફ કરવામાં આવે એ પ્રકારનું દબાણ પણ અત્યારે હાલ વિવિધ મોરચે યુનિવર્સિટી પર કરવામાં આવી રહ્યું છે। પરંતુ કુલ 400 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે અને આવતીકાલ બપોરે 1 વાગ્યાથી આ પરીક્ષાઓની શરૂઆત પણ થવા જઈ રહી છે। જી મિથુન। જી આભાર નરેન્દ્ર, માહિતી આપવા બદલ।
રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર। કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા ગુજરાતમાં આગામી 3 દિવસ સામાન્ય અને ભારે વરસાદની શક્યતા છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતમાં દમણ, દાદરાનગર, વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદ રહેશે, જેને લઈને માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કરવામાં આવ્યું છે। તો બીજી તરફ અમદાવાદ, વડોદરા, ખેડા અને આણંદમાં સામાન્ય વરસાદ થઈ શકે છે। દેશવાસીઓ માટે આગામી સમયમાં વરસાદ ચિંતાનો વિષય બની શકે છે। વરસાદના ટ્રેન્ડ પર તાજેતરમાં એક અભ્યાસ કરવામાં આવ્યો, જેમાં દેશની 3 મોટી ઇન્સ્ટિટ્યૂટે ભાગ લીધો। અભ્યાસ મુજબ દેશમાં આગામી 10 વર્ષમાં વરસાદમાં 15% ઘટાડો થઈ શકે છે। મિલિયા ઇસ્લામિયા, આઈઆઈટી ઇન્દોર અને ગૌરબાંગા યુનિવર્સિટીએ આ અભ્યાસ કર્યો છે, જેમાં વર્ષ 1901 થી 2015 સુધીના ડેટા પર અભ્યાસ કરવામાં આવ્યો। અભ્યાસમાં એ તારણ નીકળ્યું કે 1951 બાદ દેશમાં સતત તમામ ખંડોમાં વરસાદમાં ઘટાડો થઈ રહ્યો છે। સંશોધકોનું માનવું છે કે ભારતની અર્થવ્યવસ્થા મોટાભાગે ખેતી પર નિર્ભર છે। તેવા સમયે પાણીની ઘટ અને ભવિષ્યમાં પાણીની માંગ વધશે, તેને જોતા આ અભ્યાસ ઘણો મહત્વનો છે। સંશોધનમાં એવું પણ સામે આવ્યું કે 1970 બાદ વરસાદની નેગેટિવ ફેરફાર થયા। દેશના મોટાભાગના ખંડોમાં વરસાદ ઘટ્યો છે। સૌથી વધુ ફેરફાર પશ્ચિમ ભારતના સબ ડિવિઝનમાં જોવા મળ્યો, જ્યારે સૌથી ઓછો ફેરફાર પૂર્વ અને ઉત્તર ભારતમાં જોવા મળ્યો। ઉત્તર પૂર્વ, દક્ષિણ અને પૂર્વ ભારતના સબ ડિવિઝનમાં વરસાદ ઘટ્યો છે। તો હિમાલયન બંગાળ, ગંગીય બંગાળ, જમ્મુ કાશ્મીર, કોંકણ, ગોવા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં ટ્રેન્ડ જોવા મળ્યો છે। રાજ્યમાં વીજળી પડવાથી અને પાણીમાં ડૂબવાથી અત્યાર સુધી કુલ 13 લોકોના મોત થઈ ગયા છે, જેમાં રાજ્યમાં વીજળી પડવાથી 9 લોકોના મોત થયા છે, જ્યારે પાણીમાં ડૂબવાથી 4 લોકોના મૃત્યુ નિપજ્યા। રાજ્યના ડિઝાસ્ટર વિભાગે આ આંકડાઓ જાહેર કર્યા। અનલોક બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં વિસ્ફોટ થયો છે। અનલોકના 1 મહિનામાં કોરોનાના કેસમાં વધારો થયો। લોકડાઉનના સમયે જેટલા કેસ 1 મહિનામાં વધ્યા છે, અનલોકના 1 મહિનામાં 16,000થી વધારે કેસ વધ્યા છે। તેમજ લોકડાઉનના અઢી મહિનામાં 17,000 જેટલા કેસ હતા। અનલોક દરમિયાન અમદાવાદમાં કેસમાં ઘટાડો થયો છે, જ્યારે સુરતમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે। તેમજ અનલોકમાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં કેસનો વિસ્ફોટ થયો છે। મે મહિનામાં અમદાવાદમાં કોરોનાના 9,140 કેસ હતા। જૂન મહિનામાં અમદાવાદમાં કોરોનાના 8,733 કેસ થયા છે। તો મે મહિનામાં સુરતમાં કોરોનાના 1,006 કેસ નોંધાયા। જૂન મહિનામાં સુરતમાં કોરોનાના 3,209 કેસ નોંધાયા છે। આ સાથે ભરૂચ, ગાંધીનગર, જૂનાગઢ, જામનગરમાં કેસમાં વધારો થયો છે। તેમજ અમરેલી, આણંદ, સુરેન્દ્રનગરમાં પણ કેસ વધ્યા છે। અનલોકમાં વલસાડ, નવસારી જિલ્લામાં પણ કેસમાં વધારો થયો છે। અમદાવાદમાં કોરોનાના કહેરને લઈને એએમસી દ્વારા ફરીથી અગ્રેસિવ ટેસ્ટિંગ પર ભાર મુકાયો છે। વધુ અને ઝડપી ટેસ્ટ થાય તે માટે રેપિડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે। એએમસી દ્વારા રેપિડ ટેસ્ટ કિટનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે। શહેરના પશ્ચિમ વિસ્તારમાં કેસ વધતા રેપિડ કિટનો ઉપયોગ શરૂ કરાયો છે। રેપિડ કિટથી અડધા કલાકમાં ટેસ્ટનું પરિણામ મળી જાય છે। તો રોજના 1,000 ટેસ્ટ રેપિડ કિટથી કરવામાં આવશે। 20,000 જેટલી રેપિડ કિટનો ઓર્ડર આપવામાં આવ્યો હતો। વાત કરીએ સુરતની, તો સુરતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે સુરતમાં વધતા કોરોનાના કેસને લઈને આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કતારગામ ઝોનની મુલાકાત લીધી હતી। તો સુરત સિવિલમાં કોરોનાથી થતા મૃત્યુ મામલે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું, સરકાર આંકડા છુપાવતી નથી। 83% લોકોનું મૃત્યુ ગંભીર બીમારીના કારણે થાય છે। સરકારનો આંકડો છુપાવવાનો કોઈ ઈરાદો નથી। સુરતમાં વધતા કેસોને લઈને તંત્ર પણ ચિંતામાં છે।
સાચા આંકડા છુપાવવાના પ્રશ્ન નથી રહેતા. ગુજરાત ઇફ એનીથિંગ હેઝ બીન વેરી ટ્રાન્સપેરન્ટ. આપણે જાણીએ છીએ કે આપણા ત્યાં જેટલા પણ ડેથ્સ થયા છે આપણે એને બહુ પારદર્શક રીતે બતાવીએ છીએ, પણ એ પણ વાત કહેવા માંગીએ છીએ કે જેટલા ડેથ્સ થાય છે એનું આપણે બિલકુલ સટીક રીતે ડેથ ઓડિટ્સ કરતા હોઈએ છીએ અને એના ઉપરથી એક ફેક્ટ વારે ઘડીએ જે નીકળે છે કે લગભગ 83% એટલે 83% એવા લોકો અનફોર્ચ્યુનેટલી એમનું દુઃખદ અવસાન કોવિડ દરમિયાન થઈ રહ્યું છે કે જેમને કાં તો રિસ્ક ફેક્ટર છે અથવા કોમોર્બિડિટી છે, એટલે અન્ય ગંભીર બીમારીઓ છે, ઇન્ક્લુડિંગ આમાં જોવા જઈએ તો હાઈ બ્લડ શુગર અને ઓબેસિટી એટલે કોઈનું વજન પણ બહુ વધારે હોય આવા કેસીસમાં વધારે પ્રમાણમાં ગંભીર થયા પછી મૃત્યુ થવાના કેસીસ પણ વધારે સંભાવના થાય છે અને ફેક્ચ્યુઅલી પણ આ નીકળે છે. એટલે આમાં કોઈ આંકડા છુપાવવાનો જરાય ઈરાદો નથી. કોરોના વાયરસના કહેર સામે ઝઝૂમી રહેલા વિશ્વને બચાવવા માટે વૈજ્ઞાનિકો દિવસ રાત એક કરીને કોરોનાને વેક્સિન બનાવવામાં જોતરાયા છે. અનેક દેશના વૈજ્ઞાનિકોએ દાવો પણ કર્યો છે કે તેમને કોરોનાની વેક્સિન બનાવી લીધી છે, પણ WHO અનુસાર હજી સુધી કોઈ એવી વેક્સિન નથી બની જેને કોરોના વાયરસની વેક્સિનનું નામ આપી શકાય. આ ઘટનાક્રમ વચ્ચે હવે અમેરિકી બાયોટેક ફર્મ ઇનોવીએ એક વેક્સિન તૈયાર કરી છે અને કંપનીએ દાવો કર્યો છે કે તેનું હ્યુમન ટ્રાયલ સફળ રહ્યું. 40 લોકો પર આ વેક્સિનનું ટ્રાયલ કરાયું, જેમાં 94% સફળતા મળી છે. INO4800 નામની વેક્સિનનું 18 થી 50 વર્ષની ઉંમરના લોકો પર ટ્રાયલ કરાયું. 7 સપ્તાહમાં વેક્સિનના 2 ઇન્જેક્શન અપાયા હતા. વેક્સિન અપાયા બાદ શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધી છે. જેનેટિક કોડથી આ વેક્સિન બનાવવામાં આવી છે. વેક્સિન સ્પાઇક પ્રોટીનને ઓળખીને કોરોનાને ગેરમાર્ગે દોરે છે, જેથી શરીર સ્પાઇક પ્રોટીનને વાયરસ સમજીને વધુ સંખ્યામાં એન્ટીબોડી બનાવે છે. કોરોના સ્પાઇક પ્રોટીન નજીક જશે તો વેક્સિનના પ્રભાવથી કોરોના નિષ્ક્રિય થઈ જશે. કોરોનિલ દવા પર વિવાદને લઈને બાબા રામદેવે સ્પષ્ટતા કરી. યોગ ગુરુ બાબા રામદેવે કોરોનિલ પર પતંજલિનો પક્ષ રજૂ કર્યો. તેમણે કહ્યું કે મારા વિરુદ્ધ દુષ્પ્રચાર કરવામાં આવ્યો. કેટલાક લોકોએ એ પ્રકારે હોબાળો મચાવી રાખ્યો છે કે કેટલાક લોકો મારી જાત અને ધર્મને લઈને કોઈ દેશદ્રોહી આતંકી વિરુદ્ધ થાય છે તેમ ગંદુ વાતાવરણ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. મારા વિરુદ્ધ દેશભરમાં FIR નોંધાવવામાં આવી. આ માનસિકતા આપણને ક્યાં લઈ જશે? તેમણે કહ્યું કે અમે કોરોનાની દવા પણ સારી પહેલ કરી છે, પરંતુ લોકો અમને અપશબ્દો બોલે છે. कुछ लोगों ने एक तरह से बवंडर मचा रखा है, पलटी मारी. पतंजलि ने यू टर्न लिया. पतंजलि ने कोई नहीं किया. पतंजलि फेल हुआ और कुछ लोगों ने तो स्वामी रामदेव की जात को लेकर के, मेरे धर्म को लेकर के, मेरे सन्यास को लेकर के और यहां तक कि अलग अलग प्रकार से एक बहुत गंदा वातावरण बनाने की कोशिश की. आखिर ऐसे लगता है कि हिंदुस्तान के अंदर मानो आयुर्वेद का काम करना एक गुनाह हो और सैकड़ों जगह FIR दर्ज हो गई. आयुष मंत्रालय ने भी कहा है कि भाई पतंजलि ने जो 23 जून को कोरोना के संदर्भ में जो रेंडमाइज्ड प्लेसिबो कंट्रोल डबल ब्लाइंड क्लिनिकल ट्रायल किया, ये मेडिकल टर्मिनोलॉजी है. रेंडमाइज प्लेसिबो कंट्रोल डबल ब्लाइंड क्लिनिकल ट्रायल किया. उसमें 3 दिन में 69%, 7 दिन में 100 के 100% पेशेंट नेगेटिव हो गए. उसका पूरा डेटा आयुष मंत्रालय को दे दिया. उसके लिए जो भी रिसर्च के लिए अप्रूवल से लेने थे, CTRI के अप्रूवल से लेकर के, वो सारे के सारे अप्रूवल्स भी हमने आयुष मंत्रालय को सबमिट कर दिए.
और किस तरह से कोरोना के सिम्टम्स के ऊपर, उसके व्यक्ति के सिस्टम के ऊपर ये औषधियां काम करती हैं आयुर्वेद की। जो भी देखना चाहे उस क्लिनिकल कंट्रोल ट्रायल की पूरी रिसर्च वो हमने आयुष मंत्रालय को जमा की हुई है। સમાચારોમાં સમય થયો છે એક વિરામ. આપનું સ્વાગત છે. દ્વારકાના એસઆર પેટ્રોલ પંપ નજીક અકસ્માત થયો છે. પૂર ઝડપે જતી કારે સાયકલ ચાલકને અડફેટે લીધો અને કારની અડફેટે સાયકલ ચાલકને ગંભીર ઇજાઓ થઈ છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. કાર ચાલક શખ્સ અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો. સીસીટીવી દ્રશ્યોમાં પણ આ અકસ્માત નિહાળી શકાય છે. અકસ્માતની આ સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. તો સીસીટીવી દ્રશ્યો જે સામે આવ્યા છે તેમાં જે રીતે આ કાર પૂરપાટ ઝડપે જઈ રહી હતી અને તેણે સાયકલ સવારને ફંગોળી દીધો હતો. સમાચારોમાં સમય થયો છે વિરામનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમદાવાદમાં કોરોના સંક્રમણ વચ્ચે એસટી વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદના ગીતા મંદિરથી સૌરાષ્ટ્રની બસો શરૂ કરવામાં આવશે નહીં તો રાણીપ અને નહેરુનગરથી સૌરાષ્ટ્રની બસો ઉપાડવામાં આવશે. સામાજિક અંતરને ધ્યાને રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી સામે ગંભીર આક્ષેપો થયા. વેદાંત વલ્લભ સ્વામી નામના શિષ્યએ શોષણના આક્ષેપો લગાવ્યા છે. વેદાંત વલ્લભ સ્વામીએ ગુરુ ઘનશ્યામ સ્વામી વિરુદ્ધ પત્ર લખ્યો છે અને કંડારી ગુરુકુળમાં કુકર્મ મામલે શિષ્યના નામે 32 પાનાનો પત્ર અને ઓડિયો વાયરલ થયો છે. વીટીવી આ પત્ર અને ઓડિયો ક્લિપની પુષ્ટિ કરી. આ પત્રમાં કંડારી ગુરુકુળ, કાશી, હરિદ્વાર અને વડતાલમાં વારંવાર કુકર્મ કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. વેદાંત વલ્લભ સ્વામીનો પત્ર વાયરલ થતા ઘનશ્યામ સ્વામી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. બે ચાર દિવસ પહેલા અમે પોલીસ સ્ટેશન ચકલાસી અરજી કરી છે અને ડીવાયએસપી સાહેબ રાઠોડ સાહેબને અને કલેક્ટર સાહેબ પટેલ સાહેબને અમે અરજીથી જાણ કરેલ છે. આ સાધુઓના જે મામલા આવે છે અને એના લીધે લાખો હરિભક્તોને દુઃખ થાય છે. તો હવે શું કરવા છે? આવા માણસો, આવા જે સાધુઓ છે, આવા સંપ્રદાયના કોઈ પણ એવો સાધુ હોય એને કડકમાં કડક સજા મળે એવી અમારે સત્સંગીઓની બે હાથ પગ જોડીને માંગણી છે. સમયમાં છેલ્લા ઘણા દિવસોથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં 32 પાનાનો પત્ર અને ઓડિયો વિડીયો પસરી રહ્યો છે. આ કારણથી સર્વે સત્સંગીઓના દિલ દુભાયા છે. આ વિશે રાકેશભાઈએ પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી છે. અમો એમને સમર્થન આપીએ છીએ અને ગુનેગારોની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરીએ છીએ. તો અમેરિકા એ વસ્તુ જો ખોટી હોય, બરાબર, તમે એવું કહો નહીં, તમે મારી પેલા વાત સમજો, તમે એવું કહો છો કે મેં કોઈની જોડ નથી, બરાબર, ખાલી મારી જોડે છે, બરાબર, તમે એવું કહો છો ને ખાલી મારી જોડે એની વાત એને સાઈડ પર ચાલો દસની સાઈડ તમે એવું કહો છો કે મેં કોઈની જોડે ખાલી મારી જોડે છે એવું કહો છો ને મારી જોડે ખાલી એવું કર્યું તમે વ્યવસ્થિત ખાલી એ વસ્તુ મતલબ શું? હું તને કહું કે મારે રક્ષિત મારે મારા પિતા છે ચાલો હા કઈ સંબંધ, ચાલો મારે બધી તાર જાણીને નહીં તો ખાલી મારી જોડે જ એવો સંબંધ છે. તો અમેરિકામાં પણ અમે આ બધી વસ્તુનું હરિભક્તોની અંદર પૂછીએ કે તમારા જોડે જે એક્સપિરિયન્સ થયા હોય એ તમે કહો. તો અમે અમારો પૂરો સહકાર છે અમેરિકાથી અને બધા હરિભક્તોની કે રાકેશભાઈને સપોર્ટ કરીએ અને આની અંદર ઇન્વેસ્ટિગેશન કરવામાં અમે એમને મદદ કરીએ.